करन को जाते मिले समाज आ श्री मोक्ष मार्ग प्रकाशक ग्रंथना अंतर्गत મંગલાચરણમાં જે પદવીઓની વાત કરી છે, જે પદની વાત કરી છે, એમાં દ્રવ્ય મોક્ષને પ્રાપ્ત થનાર સિદ્ધ ભગવંતો, ભાવ મોક્ષને પ્રાપ્ત થનાર અનંત ભગવંતો અને દ્રવ્ય મોક્ષ ભાવ મોક્ષનું જે કારણ છે એવો જે મોક્ષ માર્ગમાં વિચરતા આચાર્ય ઉપાધ્યાય સાધુના સ્વરૂપની ચર્ચા શ્રી મોક્ષ માર્ગ પ્રકાશકના માધ્યમથી કરી. મોક્ષ માર્ગ પ્રાપ્ત કરવાના અર્થે એને વિસ્તારથી સમજવું જરૂરી છે. મોક્ષ માર્ગમાં વિચારનાર ગુરુના સ્વરૂપની ચર્ચામાં માર્ગની ચર્ચા છે, વ્યક્તિની ચર્ચા નથી. એ માર્ગમાં રહેનાર અર્થાત તો એ માર્ગથી યુક્ત જે આત્મા છે એનું ફલ પરમાત્મા છે અને આપણે આત્મા છીએ અને આ પૂરી સફર આત્મા જ કરી શકે છે. એટલે આપણે મોક્ષ માર્ગના સ્વરૂપની ચર્ચા સમજી રહ્યા છીએ. 6 ડાલાના ગુરુદેવના વિતરાગ જ્ઞાન પ્રવચનોના માધ્યમથી પ્રશ્નોત્તર પત્રના આધારે તે જ મોક્ષ માર્ગની સામાન્ય ચર્ચા આપણે 2 પીરિયડથી કરી રહ્યા છીએ. એમાં પ્રશ્ન નંબર 13 એના પહેલા નિશ્ચય મોક્ષ માર્ગ, વ્યવહાર મોક્ષ માર્ગની ચર્ચા થઈ ચૂકી છે. માર્ગ તો એક જ છે, પરમાર્થ માર્ગ તો એક જ છે. એ માર્ગમાં સહચારી જે રાગાદી ભાવ, શુભ રાગ કસાયની મમતારૂપ વ્રતશીલ સંયમના જે ભાવ છે એ ભાવ પર ઉપચારથી મોક્ષ માર્ગ કહેવામાં આવે છે, અથવા તો એના પર ઉપચાર આવે છે મોક્ષ માર્ગનું. કેમ કે મોક્ષ માર્ગી જીવ સ્વરૂપમાં ઉગ્રતા અથવા તો એકાગ્રતામાં થોડી કમી પડે છે, ત્યારે વ્રતશીલ સંયમ આદિમાં જોવા મળે છે. અને ત્યાં જોવા મળે છે ત્યાં રહેવા માંગતા નથી ને આત્માની પ્રસિદ્ધિ કરતા અરિહંતપણા પુરુષાર્થ કરે છે. એટલે તે માર્ગને પણ ઉપચાર કહેવામાં આવ્યો છે. હવે જ્યારે આ બધી વાત થઈ કે ભાઈ જે વ્યવહાર રત્નત્રય કહ્યું અર્થાત તો નિશ્ચય રત્નત્રય પરમાર્થ માર્ગની સાથે રહેવા વાળો જે રાગ છે એને વ્યવહાર એટલે કહ્યું કે એને આત્માનો કહ્યું એટલે વ્યવહાર છે નહીં, પણ કહ્યો આત્માનો એટલે વ્યવહાર. પણ ત્યાં પર્યાયમાં તો છે પણ આત્માનો નથી, પરમાર્થ નથી, એટલા માટે વ્યવહાર. એનું ફલ સંસાર છે અને જે નિશ્ચય પ્રગટ થઈ ગયો છે વિતરાગતા, એનું ફલ મોક્ષ છે. જો એમ છે તો પ્રશ્ન નંબર 13 એમ પૂછવામાં આવ્યો કે તો પછી વ્યવહારનું ફળ જ્યાં સંસાર છે તો તે શું કામ પ્રગટ કરવું, એની ચર્ચા લાસ્ટ પીરિયડમાં કરી હતી. એમ કહે છે ત્યાં પંડિતજી કે સાધક દિશામાં અર્થાત પૂર્ણતા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી નિશ્ચય રત્નત્રયની સાથે વ્યવહાર રત્નત્રય હોય છે. કોઈ વ્યવહાર રત્નત્રયનો પુરુષાર્થ કરતા નથી જીવ, નિશ્ચય રત્નત્રયનો પુરુષાર્થ કરે છે અને એ પુરુષાર્થમાં કમજોર પડે ત્યાં આવી જાતિની પરિસ્થિતિ થાય છે. એને કોઈ સ્પેશિયલ કોઈ વ્યવહાર રત્નત્રય અથવા વ્રતનો પુરુષાર્થ મુનિરાજોને હોતો નથી. મહાવ્રતો એમને હોય છે એ તો કમજોર પક્ષ છે અને મહાવ્રતના વિકલ્પથી નિવૃત્તિ જે છે એમનો વાસ્તવિક પક્ષ છે. એવી જાતિની મુનિરાજોની સ્થિતિ હોય છે. એટલે કોઈ વ્યવહાર રત્નત્રય કોઈ બુદ્ધિપૂર્વક અર્થાત તો એને કઈ સુખ બુદ્ધિપૂર્વક અર્થાત તો એ કઈ કાર્યકારી છે એ રીતે કોઈ કરીને એમાં પ્રવર્તન કરતા હોય એમ નથી. જ્યાં સુધી મુનિ દશા રહે છે અને પૂર્ણ દશા નથી આવતી અને આત્મામાં શુદ્ધ ઉપયોગમાં રહેવા પણ એ નથી હોતા ત્યારે અહીંયા જોવા મળે છે. તો ત્યાં એમ કહ્યું કે કઈ દશા કહી? સાધક દશા. સાધ્ય દશા ના કહી. સાધ્ય એટલે પૂર્ણ દશા અને સાધક દશા એટલે માર્ગ.
અને સાધક દિશામાં સાધતા સાધતા જેટલી ખોટ, ઘટતી જતી ખોટ જેટલી રહી છે, એ ખોટ કોઈ ઉપજાવતું નથી. એ ખોટ છે, એટલી ખોટ ઘટાડવા માટે અથવા મટાડવા માટે નિશ્ચય રત્નત્રયની સાધના કરે છે, એ બતાવવાનો મુખ્ય હેતુ છે. પ્રશ્ન નંબર 14, નિશ્ચય મોક્ષ માર્ગ પ્રથમ પ્રગટે કે વ્યવહાર મોક્ષ માર્ગ? આ પ્રશ્ન થઈ ગયો છે, મતલબ કે સમજાવતા સમજાવતાનો જવાબ આવી ગયો છે. તો બંને સાથે જ પ્રગટ થાય છે. કેમ કે આ પ્રશ્ન એટલા માટે એમ મૂકવો પડ્યો કે ભાઈ વ્યવહાર મોક્ષ માર્ગથી નિશ્ચય મોક્ષ માર્ગની પ્રાપ્તિ કરીએ. વ્યવહાર મોક્ષ માર્ગ એટલે રત્નત્રયને પોષવામાં, પ્રોટેક્શન રૂપ બહારમાં જે રાગ રહે છે, એનાથી વ્રતશીલ સંયમ આદિથી શુભ ભાવથી શુદ્ધ ભાવની પ્રાપ્તિ તો થાય ને. તો કે તારો શુભ ભાવ ત્યારે કહેવાશે કે તને શુદ્ધતાની પ્રાપ્તિ થશે. અર્થાત તો જો જ્યારે પણ ગ્રસ્ત જીવ દીક્ષા લે છે ત્યારે મહાવ્રત પહેલા અંગીકાર કરે છે. સમજજો, મહાવ્રત અંગીકાર કરે છે, કપડાનો ત્યાગ કરે છે. જે આ સ્ટેટસ છે સમજવા જેવું છે. એ વખતે 6ઠા 7મા ગુણસ્થાન વર્તી મુનિરાજ નથી હોતા. એ પંચમ ગુણસ્થાન વર્તી દિવ્યલિંગી મુનિરાજ છે, અર્થાત ચતુર્થ ગુણસ્થાન વર્તી. જ્યારે કપડા છોડે અને તરત શુદ્ધોપયોગ થઈ જાય એમ નથી. અને જ્યાં સુધી 7મી ભૂમિકાનો શુદ્ધોપયોગ ન થાય ત્યાં સુધી નમો લોહી સર્વ સહુણમ કહેવાતા નથી. તો પ્રશ્ન એ બને છે કે કપડાનો, વસ્ત્રનો ત્યાગ અર્થાત પંચાચાર અંગીકારની જે પદ્ધતિ છે એ તો પહેલા અંગીકાર કરે છે. તો બોલો વ્યવહાર પહેલા થઈ ગયો કે નહીં? ખ્યાલ આવે કે નહીં? પ્રશ્ન એ છે. તો કહે છે એમ નથી. ત્યાં સુધી તો એ મુનિ જે સાચા દેવશાસ્ત્ર ગુરુમાં, જે આચાર્ય ઉપાધ્યાય સાધુમાં નથી ગણાતા. ત્યાં સુધી તો પંચમ ગુણસ્થાન વર્તી દ્રવ્યલિંગી મુનિ કહેવાય છે. ત્યાર પશ્ચાત દીક્ષિત થયા પશ્ચાત જયારે 2 દિવસના ઉપવાસ દરમિયાન સામાયિક કાલમાં બેસે છે, ત્યારે જે એમને શુદ્ધોપયોગ થાય છે અને ત્રીજી ચોકડીને તોડે છે, ત્યારે એની સાથે આ બાજુ વિતરાગતા વિધિ અને આ ચોકડી તૂટી, એટલે એક ચોકડી જેટલો વિકલ્પ રહ્યો, વ્યક્ત વિકલ્પ નહીં, હજુ પૂર્ણતા નથી, એટલે ત્યાં વિકલ્પ તો છે જ. તો એટલો જે પોર્શન છે એને અહીંયા વ્યવહાર રત્નત્રય કહેવાય છે, અર્થાત તો વ્યવહાર મોક્ષ માર્ગ કહેવાય છે. વ્યવહાર એટલે છે કે મોક્ષ માર્ગ નથી, છતાં પૂર્ણતા નથી, ત્યાં આટલો ભાગ દેખાય છે. એટલે બંને એક સાથે પ્રગટ થાય છે. ત્યારે એમને આજે પૂર્વમાં કરેલા મહાવ્રત આદિનો નિશ્ચય થાય ત્યારે એના પર વ્યવહાર રત્નત્રયનો આરોપ આવે છે. એના પહેલા વ્યવહાર રત્નત્રયનો આરોપ આવતો નથી. શું કહે, કઈ રીતે બતાવું? એટલા માટે વ્યવહાર રત્નત્રય જેવી જે પરિસ્થિતિ બને છે એમ કહેવામાં આવે છે. પરંતુ એટલો નિશ્ચય પ્રગટ ન થયો હોય જ્યાં સુધી એને એ સ્થિતિને અનુકૂળ વિતરાગતા જે છે એટલી વિતરાગતા બની જાય અંદરમાં પરિણતિમાં, ત્યારે એને વ્યવહાર રત્નત્રય નામ પામે છે. એટલે આ રીતે ટેકનિકલ રીતે પણ આને આપણે સમજ્યું અને આની મેં પદ્ધતિ બતાવી હતી કે આ કઈ રીતે થાય છે. જે સામાયિકના કાલમાં શુદ્ધોપયોગ થાય છે, બહારમાં વસ્ત્ર આદિ તો હોતા નથી અને પંચાચાર તો અંગીકાર કર્યા હોય છે, ત્યારે એવી જાતિની પરિસ્થિતિ હોય છે. તો એ પહેલા શું કહેવું? વ્રત કહેવું કે વ્રતનો અભ્યાસ કહેવો? તો એ પહેલા વ્રતનો અભ્યાસ છે. અને સમ્યક દ્રષ્ટિજીને જે વ્રત દેખાય છે એ વ્રત નથી કહેવાતા, વ્રતનો અભ્યાસ છે. એને અભ્યાસ રૂપથી વ્રત કહેવાય છે. વ્રત તો ત્યારે કહેવાય કે એટલા વિરક્ત હોય. કઈ રીતે વિરક્ત હોય? કસાયથી વિરક્ત હોય. અને કસાયથી વિરક્ત હોય એટલે એટલા વિતરાગી હોય. એટલા વિતરાગી હોય ત્યારે એને વ્રતાદિ કહેવાય છે. કયા? વ્યવહાર વ્રતાદિ. અને વ્યવહાર વ્રતાદિ કહેવાય છે કે પરમાર્થ મોક્ષ માર્ગ કહેવાય છે. તો કે વ્યવહાર મોક્ષ માર્ગ કહેવાય છે અને પરમાર્થ કહેવાતો નથી. એ રીતે એક સાથે બંને ઉત્પન્ન થાય છે. તરત જ 15મો પ્રશ્ન કરવામાં આવ્યો કે વ્યવહાર મોક્ષ માર્ગ અને નિશ્ચય મોક્ષ માર્ગ જયારે બંને સાથે પ્રગટ થાય છે તો વ્યવહાર મોક્ષ માર્ગ અને નિશ્ચય મોક્ષ માર્ગનું કારણ છે કે નહીં?
જે કઈ હોય એ કારણ હોય કે ના હોય. બોલો, જે જીવને સમ્યક દર્શન થાય છે એના પૂર્વમાં કયો ભાવ હોય છે? શુભ ભાવ. તો શુભ ભાવ સમ્યક દર્શનનું કારણ કહેવાય કે ન કહેવાય? પૂર્વમાં દેવશાસ્ત્ર ગુરુનું કહેલા સાત તત્વો સંબંધી વિચાર. ઠીક છે, શુભ ભાવ પહેલા એને કયો ભાવ હોય? શુભ પહેલા શુભ ને અશુભ હોય ને, અશુભ છોડીને શુભમાં આવે ને, તો પછી એ શુભનું કારણ અશુભ કહેવાય કે ન કહેવાય? છે ને, ન્યાય છે ને. અગર જો શુદ્ધનું કારણ શુભ કહેવાય તો શુભનું કારણ પછી અશુભ. પહેલા ખાવા પીવાના ભાવ આવ્યા હતા અને પહેલા એનો ત્યાગ થઈને ભગવાનને ભજવાના ભાવ આવ્યા, તો એમ છે નહીં. પૂર્વ પર્યાયમાં જે હોય એનો વિસ્તાર છે અને વર્તમાનમાં જે પર્યાય છે એનો પોતાનો વિસ્તાર છે. તે પર્યાયનું સ્વતંત્ર ફિડમેન છે. તો ત્યાં પ્રશ્ન ઉત્પન્ન થાય છે કે એમની સાથે જે વ્યવહાર રત્નત્રય હોય છે એ વ્યવહાર રત્નત્રય નિશ્ચય મોક્ષ માર્ગ એટલે પરમાર્થ મોક્ષ માર્ગ અર્થાત શુદ્ધતા અર્થાત તો વિતરાગતાનું કારણ છે કે નહીં? બોલો અશોકભાઈ, કારણ છે કે નહીં? હોય કે ના હોય? ગિરીશભાઈ? ના, નથી. કેમ નથી? પેપર તમારે છે કેમ નથી? કે રાગ વિતરાગતાનું કારણ કઈ રીતે હોઈ શકે છે ને? જો વ્યવહાર રત્નત્રય બંધ પરિણામ છે. બંધ પરિણામ એટલે શું? કોઈ કહેશે ઉપયોગ બહાર રહેવું એમ નામ બંધ પરિણામ. ક્યાં રહે છે પછીની વાત છે. સીધી વાત સમજવી હોય તો જેટલી અર્યંત મુદ્રા છે એ કઈ મુદ્રા છે નીતિનભાઈ? કઈ મુદ્રા છે? ધ્યાન મુદ્રા છે. ધ્યાન મુદ્રા છે એટલે શુદ્ધોપયોગ અર્થાત સ્વરૂપલીન મુદ્રા છે. હે ને? જેટલી બી મુદ્રાઓ જે આપણે દર્શન કરીએ છીએ એ બધી ધ્યાન આસાગ્ર દ્રષ્ટિ કહીએ છીએ ને. તો જેટલો વ્યક્ત રાગ હોય, ચાહે કયો રાગ છે, ભગવાનને ભજવાનો છે એની કોઈ માયને નથી રાખતું. મોક્ષ માર્ગમાં કહે છે કે તું ભગવાનને ભજવા, તારો ઉપયોગ બહાર આવ્યો ને, બહાર આવ્યો એટલે આવ્યો એ આશ્રવ અને ઉપયોગ રોકાયો એ બંધ. તો આશ્રવ બંધ બંને એ તત્વ છે. એ મોક્ષ તત્વ કઈ રીતે હોઈ શકે? બંધાયો એ મુક્ત તત્વનું કારણ કઈ રીતે હોઈ શકે? એટલે બહાર રહ્યો ઉપયોગ જેટલો એ બંધ તત્વ છે. અને એ બંધ તત્વ એટલે ઘણા કહે ને, ગુરુદેવની આ એક શૈલી રહી કે ભાઈ શુભ કરતા કરતા તો શુદ્ધ થઈ જશે ને, હે ને? કે ભગવાનના ભજન કરતા કરતા તો આત્માની પ્રાપ્તિ થઈ જશે ને. ઠીક છે, આત્મા સમજતા સમજતા તો આત્માની પ્રાપ્તિ થઈ જશે ને. આત્માની પ્રાપ્તિ એટલે શુદ્ધોપયોગ. આત્માની પ્રાપ્તિ વ્યક્ત રાગમાં, વ્યક્ત વિકલ્પમાં કઈ રીતે હોઈ શકે? તો શુદ્ધોપયોગ જયારે થાય ત્યારે ઉપયોગમાં અન્ય વિકલ્પની પાપ પુણ્યથી રહિત થઈ જાય. પરિણામ સંપૂર્ણ પાપ પુણ્ય નષ્ટ થઈ ગયા. પુણ્ય નષ્ટ થઈ ગયું, પાપ તો નષ્ટ થઈ ગયું છે મુનિરાજોને. પાપ પરિણામ, ઉદય નહીં, ભૂલ નહીં કરતા. ઉદય તો હોય છે. ઉદય તો મુનિ દિશામાં પાપનો ઉદય પણ હોય. પાપનો ઉદય એટલે કર્મની પ્રોપર્ટી થઈ ગઈ. સમજો, હંમેશા યાદ કરાવું છું આ કહેતા તમને, તો ભૂલ પડી જશે. તો કે ભાઈ પાપનો ઉદય તો મુનિરાજોને વાંચ્યું છે, તો પાપના ઉદય સાથે શું સંબંધ છે? પાપનો ઉદય તો જ્ઞાનીઓને પણ આવે છે, હે ને? મુનિરાજોને પણ આવે છે, પણ પાપ પરિણામ મુનિરાજને નથી હોતું. પરિણામ એ જીવનો ભાવ છે અને ઉદય એક આત્માના સંયોગમાં થતી સ્થિતિઓ છે. પૂર્વ કર્મના ઉદયથી ઉપસર્ગ આદિ વ્યવહારમાં એવી જાતિની જોવા મળવી સ્થિતિ એ પાપનો ઉદય છે. પણ એ ઉદયમાં પાપ પરિણામ અને પુણ્ય પરિણામ, પાપ પરિણામ મુનિરાજને હોતા જ નથી. અને પુણ્ય પરિણામ જે હોય છે, દેવ ગુરુ શાસ્ત્રની યાદ આવી જેવી, સાત તત્વનો વિચાર હોવો, આ બાજુ એનો નાશ થાય છે. પરિણામમાં વિકલ્પનો નાશ થાય છે. એ પણ નથી કઈ થઈ શુદ્ધોપયોગ, ધ્યાન અવસ્થા. અને જે ધ્યાન અવસ્થા જે છે એ ક્યારે થાય? કે રાગ વ્યક્ત ન હોય ત્યારે થાય. એટલા માટે જો રાગ રહે અને જેનો અભાવ થાય છે એને કારણ માનવામાં આવે તો કાર્ય ક્યારે થશે? એનો તો અભાવ થાય છે. જયારે જયારે જીવને આત્મ ધ્યાન વધે છે, જયારે શુદ્ધોપયોગ વધે છે, વિતરાગતા વધે છે, તો રાગનો અભાવ થાય છે. મુનિરાજને જે રાગ હોય એનો અભાવ થાય છે, એમને વ્યવહાર રત્નત્રય હોય છે. એટલે અહીંયા કહ્યું વ્યવહાર મોક્ષ માર્ગ નિશ્ચય મોક્ષ માર્ગનું સાચું કારણ નથી. સાચું કારણ નથી તો કારણ તો છે ને. તો કયું કારણ છે? કે ઉપચાર કારણ, નિમિત્ત કારણ છે. હમણાં ગાડીમાં કહ્યું ને રાકેશભાઈ, જો નિમિત્ત વ્યક્ત હોય છે, સામે નિમિત્ત તો હોય જ છે.
અને નિમિત્તના લક્ષવાળો ભાવ બી વ્યક્ત હોય છે, અને ઉપાદાન શક્તિ જે છે આપણી અવ્યક્ત હોય છે. માનો કે હું તમને સમજાઈ રહ્યો છું, તો હું નિમિત્ત છું ને સમજાવવામાં, તમને સમજવામાં, અને તમે સમજી રહ્યા છો એ તમારો વ્યક્ત વિકલ્પ છે. સમજજો, એ વ્યક્ત વિકલ્પ છે. અને તમે સમજણ પડીને તમે અપનત્વ તમારું હા આમ જ છે એવો જે સ્વીકાર આવે છે એ તમારો પુરુષાર્થ છે. તો પુરુષાર્થ છે એ તો ઉપાદાન શક્તિ તો અવ્યક્ત છે, એ તો બહારના લોકોને ખ્યાલ જ ના આવે. હવે તમે એમાં અપનત્વ કરો છો, તમને એનું અપનત્વ આવે છે, તમને એનો મહિમા આવે છે, એ તો તમને જ ખ્યાલ આવે, એનો અનુભવન આવે છે. પણ તમે સમજવા અહીંયા બેઠા છો એ દુનિયાને પણ દેખાય, તમને પણ વ્યક્ત રાગમાં ખ્યાલ આવે. અને હું સમજાઈ રહ્યો છું એ તમને પણ, એ દુનિયાને પણ દેખાય ને આ પ્રક્રિયા પણ દેખાય છે. એટલે ઉપાદાન તો દેખાતું નથી, ઉપાદાન તો અનુભવમાં આવે છે. એટલે આ જીવને ઉપાદાનના અનુભવ ન હોવાના કારણે નિમિત્તની સંપર્કતા તો છે. એટલે એમાં એક જ તો બુદ્ધિ કરે છે કે નહીં તમારાથી જ સમજાય છે, અમને તમે સમજાવો તો સમજ જ પડતી નથી. ખ્યાલ આવે કે નહીં? એટલે આખિરકાર એ નિમિત્ત તરીકે નહીં, એને અપનાવે છે કયા રીતે? ઉપાદાન તરીકે, કારણ તરીકે. એક કારણ નિમિત્ત, નિમિત્ત કારણ ક્યારે કહેવાય? બે વર્તમાન પર્યાયમાં લાગે ને. તમારી સમજણ થાય અને આ બાજુ કોણ સમજાઈ રહ્યું છે એનું જ્ઞાન થાય, સમજમાં આવે છે, બસ એટલું તો સંબંધ છે. ગે જ્ઞાયક સંબંધ છે, એને ગુરુ શિષ્ય સંબંધ છે જ નહીં, એ તો મોહના સંબંધ છે. એ રીતે છે. જો જ્યાં સુધી એ સર્વજ્ઞ જ્ઞેય નહીં બને ને ત્યાં સુધી ગુરુ લાગશે, અને ગુરુ લાગશે ત્યાં સુધી સેવા કરવાનો ભાવ આવશે. સમજો, આ વાત છે. અને સેવા કરવાનો ભાવ આવશે ત્યાં સુધી જ્ઞાની હોય તો પણ શું થશે? એટલા વ્યક્ત રાગમાં શુદ્ધોપયોગ નહીં થાય. મુનિરાજને સમુશ્રણમાં, સાક્ષાત સમુશ્રણમાં સિમંદર ભગવાનને ભક્તિ કરવાનો, પ્રવચન સાંભળવાનો ભાવ આવે ત્યાં સુધી શું નહીં થાય? શુદ્ધોપયોગ નહીં થાય. એ શુદ્ધોપયોગ ક્યારે થાય? કે સાંભળવા, એમને તો સાંભળવા સિવાય અથવા સંભળાવવા સિવાય અથવા પ્રવચનના લખવા કરવા સિવાય કયા રાગ હોય? એ તો રાગ હોય છે. હવે એટલો રાગ વ્યક્ત હોય ત્યાં સુધી એ કહે છે કે એ શુદ્ધોપયોગ ન થાય. તો એ બંધાય, તમે કર્મ બંધાય ત્યાં સુધી નહીં દિમાગ લગાવતા, ત્યાં બુદ્ધિ લગાવવાની નથી. ઉપયોગ બંધાય ત્યાં સુધી લગાવજો. કે ઉપયોગ તો બંધાયો ને સાંભળવામાં. આ તમને અત્યારે એવું લાગે છે કે મારો ઉપયોગ સાંભળવામાં બંધાયો છે, એ નથી લાગતું ને. એટલે તો આપણું ઉપાદાન છે ને સુસ્ત પડી ગયું, સુસુપ્ત છે. કેમ કે બંધ લાગતો નથી, સાત તત્વની ભૂલ ચાલી રહી છે. ખ્યાલ આવ્યો કે નહીં? અત્યારે તમારો ઉપયોગ બંધા, ક્યારે આ બંધાયેલો લાગે કે અબંધ સ્વરૂપનો સ્વાદ આવ્યો હોય, હે ને? જેમ કે બંધાયેલો લાગે, પણ ક્યારે લાગે છે અજ્ઞાનીને? કે આનાથી કોઈ સુખનું સ્વરૂપ પાછી થતું હોય ત્યારે આ બંધન રૂપ લાગે છે. આપણે ધંધાદીમાં કોઈ અત્યારે 10 વાગ્યાનો કે 9:30નો ટાઈમ આપ્યો હોય કે 10 લાખનો ચેક લઈને આવજે, તો એ જે ઉપાધિ લાગે છે એ અપેક્ષાએ આ બંધન લાગે છે કે ક્યારે પૂરું થાય. અને જ્ઞાનીઓને આમાં ક્યાં સુધી રહેવાય? આત્મામાં રહેવાની, અંદરમાં જવાની ઝલક હોય છે. એટલા માટે એ બંધન રૂપ જાણે છે. જો જે ગ્રસ્તના જ્ઞાનીઓને ભલે ન જવાય કોઈ કાળે, પરંતુ બંધન રૂપ લાગે છે. કેવી વાત છે! આ શાસ્ત્ર સાંભળવાનો ભાવ બંધન રૂપ, તો અબંધ રૂપ છે આ. અત્યારે આ જે અહીંયા કોઈ સમ્યક દૃષ્ટિજી બેઠો હોય, માન લો આપણી સામે, અથવા ગુરુદેવ માન લો કે સંભળાવ દે, તો સમ્યક દૃષ્ટિ જ હતા, એમાં તો કોઈ શંકાને સ્થાન નથી. તો એ વખતે જયારે સંભળાઈ રહ્યા છે એટલા વ્યક્ત કાલમાં, એટલા વ્યક્ત રાગમાં શુદ્ધોપયોગમાં નથી, એ જ્ઞાન એમને થાય છે. એમને ખ્યાલ આવે છે કે મારો શુદ્ધોપયોગમાં હું નથી, મારું તો બગડ્યું પોત, હું બહાર છું. ખ્યાલ આવે કે નહીં? અને આપણને શું લાગે છે કે જુઓ કેવા અંદર રહેવાય છે. આપણે તો ગુરુદેવની સામે કેટલું મહત્વપૂર્ણ કાર્ય કરી રહ્યા છે. અંદર ન રહેવાય તો આવામાં જ રહે. મારું મનુષ્ય જીવન જાય પ્રભુ તો મુનિ અવસ્થા પડે જાય, ન જાય તો પ્રભુ આપના ચરણોમાં જાય. એવી ભાવના તો દરેક ગ્રસ્તીઓને હોવી જોઈએ. નહીં તો ક્યાં જશે? 5 ઇન્દ્રિયના ખેલમાં જશે. એટલે એવું સામાન્ય જીવનની સામાન્ય ચર્ચા છે, પણ એટલું બહાર રહેવું એ પણ વ્યક્ત રાખશે. તો બંધાયો કયો? ઉપયોગ બંધાયો ને. તમારો ઉપયોગ અહીંયા સાંભળવા માટે બંધાયો છે. ત્યાં સુધી આત્મામાં જવાનું પુરુષાર્થ નહીં ઉપડે. કોઈ એમ કહે કે આ વિકલ્પથી તો અંદર જવાનો પુરુષાર્થ ઉપડે છે, તો કહે કે આ અહીંયા ને અહીંયા તે મિથ્યાત્વનું પોષણ કરે. એટલે સૂક્ષ્મ વાત છે. જીવ કેવી ભૂલ કરે છે.
હું દુકાન ચલાવી શકું છું, રોટલી બનાવી શકું છું, ઘર ચલાવી શકું છું, છોકરાઓને મોટા કરી શકું છું, એ વાત તો સ્પષ્ટ ખ્યાલમાં આવે છે કે અરે હું ક્યાં ભૂલ્યો. પણ અહીંયા આવીને પાછી એ જ ભૂલ કરે છે. ખ્યાલ આવે? જો આ વિકલ્પ છે ને, આ વિકલ્પ થી સમજાશે તો અંદર જવાશે ને, નહીં તો કઈ રીતે અંદર જવાશે? તો કેટલા દિવસથી સમજીએ છીએ, કેટલી વાર અંદર જઈ આવે બતાવો. અગર વિકલ્પ થી જવાતું હોત તો કે કેવી જાતિના કોઈ સામાન્ય વિકલ્પ છે આપણી પાસે, તો પૂરી ભાષા, પૂરી ધર્મ સભાની મતલબ કે દિવ્ય ધ્વનિની જે ચામ છે મળ્યો ગુરુદેવના માધ્યમથી. ઘેરત્વ અને જ્ઞાતૃત્વની ગાથાઓ ચાલી રહી છે ને, કેટલી સૂક્ષ્મ ચર્ચાઓ છે. વિકલ્પ કેટલા સૂક્ષ્મ અંદરમાં જ્ઞાનના હોય છે, તો પછી કેમ અંદરમાં જવાતું નથી? કોણ રોકે છે? વિકલ્પ રોકે છે કે વિકલ્પ થી જવાય છે એ ભાવ રોકે છે? વિચાર કરજો. એ વિકલ્પ થી જવાય છે એ ભાવ રોકે છે, એનો અર્થ કે કસાય થી નિષ્કસાય થવાય છે. એટલો મોટો પાપ બાંધે છે આજે. આ કસાય છે ને, ચંદનની લાકડીથી બળવું સારું કે આંબાની લાકડીથી બળવું સારું? અરે બળાય છે બંનેથી, ચાહે શુભરાગ હોય કે ચાહે અશુભરાગ હોય, બળાય છે. આત્માની શાંતિ છેદાય છે, ઉપયોગ બંધ થાય છે, એ અહીંયા કહે. અને એ બંધ ભાવ અગર એ નિશ્ચય મોક્ષ માર્ગ, પરમાર્થ મોક્ષ માર્ગનું કોઈ કારણ માને તો શું કામ નિવૃત્ત થાય? એનાથી શું કામ નિવૃત્ત થાય? પછી એ જ કર્યા કરે ને. એનાથી મુનિનાથ નિવૃત્ત થાય છે, અરિહંતોને ભાવ નથી. એનો અર્થ એ થઈ ગયો કે એનાથી મોક્ષ માર્ગ પ્રગટ થતો નથી, એનાથી મોક્ષ માર્ગનો વિકાસ થતો નથી, એનાથી મોક્ષ માર્ગની પૂર્ણતા થતી નથી. ઉપરથી એના અભાવમાં થાય છે. તો જે બંધ માર્ગ છે એ મુક્ત માર્ગનું કારણ કઈ રીતે હોઈ શકે? અને મૂળ તો ધર્મ આ છે. આ બંધ માર્ગ છે અને એનાથી જુદો મુક્ત માર્ગ છે. એવા મુક્ત માર્ગનો કહે ને અનુભવમાં આવે છે, એને તો મુનિ દશા કહે છે. આપણને એમ લાગે છે કે આ બંધ માર્ગમાં દેખાય છે, એ મુનિ દશા છે. અહીંયા એમ કહે છે કે આ બંધ માર્ગ છે અને મુક્ત માર્ગ નું કારણ નથી, એવી જો શ્રદ્ધાન પ્રતીતિ અને એવા મુક્ત માર્ગનો જે અનુભવ છે એ મુનિ દશા છે. તો પછી આગળ એક ઓર પ્રશ્ન પેદા થાય છે. આ પ્રશ્નનો ખ્યાલ આવી ગયો કે વ્યવહાર મોક્ષ માર્ગ નિશ્ચય મોક્ષ માર્ગનું કારણ છે કે નહીં? તો કે નહીં. કેમ નહીં? કેમ કે બંધ પરિણામ વિકલ્પ દશા મુક્તિ નિર્વિકલ્પ દશાનું કારણ ન હોઈ શકે. વિકલ્પ થી નિર્વિકલ્પ ન થવાય, નિર્વિકલ્પ થી નિર્વિકલ્પ પદાર્થની અનુભૂતિ થાય. ખ્યાલ આવે કે નહીં? તો નિર્વિકલ્પ વસ્તુ કઈ છે? દરેક પદાર્થ નિર્વિકલ્પ છે. નિર્વિકલ્પ એટલે વસ્તુમાં કઈ વિકલ્પ કરવો પડે એવું છે જ નહીં. વસ્તુ તરીકે જોઈએ તો આત્માને અનાદિથી જ્ઞાનપણે રહેવા માટે, અર્થાત તો આપણે ચેતન પદાર્થ રહેવા માટે કયા પદાર્થની આવશ્યકતા છે, અથવા કયા વિકલ્પ કરીએ તો આત્મા જ્ઞાનમય રહે, ચેતનમય રહે? રહે જ નહીં કોઈ કારણથી, કેમ કે ચેતનમય નો સ્વભાવ છે. એટલે અન્ય કોઈ કારણની જરૂર નથી. એટલે પદાર્થમાં કોઈ વિકલ્પ છે નહીં. પદાર્થમાં વિકલ્પ કરવો પડે એવું નથી. એવું અનુભવાઈ જાય અને પરિણામમાં વિકલ્પ બટી જાય. એ દશા કઈ છે? તો એ નિર્વિકલ્પ દશા દ્વારા કોનો અનુભવ થયો? નિર્વિકલ્પ વસ્તુનો સામર્થ્ય અનુભવ થયો. ખ્યાલ આવે કે નહીં? આ રીતે દ્રવ્ય ગુણ પર્યાયની સંધિ છે. આ રીતે માર્ગ છે. જ્યાં વસ્તુમાં તમને અધૂરપ લાગે હે ને, ત્યાં વિકલ્પ ખડો થાય છે. અને વસ્તુ તરીકે પૂર્ણ જેમ ખ્યાલ આવે તો અલ્પ દશામાં પણ વિકલ્પનો અભાવ થઈ જાય છે. અને એવી જે દશા છે વિતરાગી દશા, નિર્વિકલ્પ દશા, તો નિર્વિકલ્પ દશા છે એને વિકલ્પ કરીને સમજીને જાણીને કઈ રીતે અનુભવાય કે ન અનુભવાય? તો પછી તરત જ પહેલા જાણવું તો પડે ને. પહેલા તો જાણવું પડે કે ના પડે? આત્માની અનુભૂતિ પહેલા તો કે જાણવું પડે એ ઉપેક્ષિત ભાવ હોવો જોઈએ. જાણવાના પ્રસંગો બને, પણ જાણવું પડે ઉપાદેયતા આવી જાય તો કે વિકલ્પ નહીં તૂટે. અને જેટલું પણ જ્યારે આત્માની અનુભૂતિ થાય છે ત્યારે પહેલા આત્મા સંબંધિત ચર્ચા હોય છે. પણ આ ચર્ચા તો કરવી પડે ને, તો ત્યાં સંતુષ્ટ થઈ જાય છે અને નિયમથી સંતોષાઈ જાય છે. એ કરવું પડે ને, ચર્ચા તો કરવી પડે ને, તો એને ખ્યાલ નથી હોતો એ જીવને ચર્ચાનો મહિમા અંદર છે. અને ચર્ચાનો માટે એટલો એગ્રેસિવ રહે છે કે જીવન દરમિયાન ચરણાનુયોગનો છેદ થઈ જાય છે. એની પવિત્રતા આપી જોતું નથી સામે. મતલબ કે
આ જે જ્ઞાન દાન, આ જે બધા જ્ઞાનના આદાન પ્રદાનના પ્રસંગો છે ને, એમાં પણ કષ્ટ વધી જાય. એ તો કહે છે કે એમાં દેખાય પુણ્ય ક્રિયા પણ બંધાય પાપ. સ્વરૂપ એવું છે. અહીંયા હું 2 કલાક ખેંચી નાખું ને તો બહારમાં કઈ ક્રિયા દેખાય, પણ દરેકને આકુરતા થાય તો બંધાય પાપ. ક્રિયા અને પરિણામ સાથે સંબંધ નથી. દરેક ચીજનું એ પ્રમાણેનું પ્રમાણ છે. દરેક ચીજનું એ પ્રમાણેનું એ કેમ કરે છે? કેમ કે એ જે અંદરના જે પરિણામ છે એ એમ સમજે છે કે આનાથી થાય, ચર્ચાથી થાય છે. ચર્ચા વગર રહી નથી શકાતું. ચર્ચા વગર રહી શકાતું નથી. એક કમજોર પક્ષ છે મારો, એવી જાતિનું વેદન હોવું જોઈએ, એવી જાતિનું સંવેદન હોવું જોઈએ. તો એક કમજોર પક્ષ હોવાના કારણે ત્યાં સ્વામીપણે અનુભવ કરતો નથી. એ રીતે છે. એટલા માટે વિકલ્પ દશા નિર્વિકલ્પ દશાનું કારણ છે નહીં. તરત જ પ્રશ્ન ઉત્પન્ન થાય છે કે જો વ્યવહાર મોક્ષ માર્ગ તમે કહો છો બંધનું કારણ છે, અસત્યાર્થ છે, હેને, બંધરૂપ છે, તો પછી તેનું જીનવાણીમાં નિરૂપણ શું કામ કરવામાં આવે છે? એટલા નિશ્ચયની વાત કરો ને, આત્મામાં ચાલ્યા જાઓ ને, બસ આત્મામાં ચાલ્યા જાઓ એ વાત કરવી, એ તો વ્યવહાર છે. વ્યવહાર વગર નિશ્ચય બતાવી શકાતો નથી. આ જેટલા પણ પ્રવચન થાય છે બધો વ્યવહાર છે. કેમ વ્યવહાર છે? એટલો વિકલ્પ છે, અને વિકલ્પ છે એ આત્મા નથી, છતાં એ વિકલ્પ આત્માને આવે એમ કહેવું વ્યવહાર છે. વિકલ્પને આત્માનો બતાવ્યો અને આટલો વિકલ્પ આવ્યો છે, આત્મા નથી એવું ભાન કરે એ પુરુષાર્થ છે. પુરુષાર્થ અંદરની ચીજ છે, પુરુષાર્થ વેદનની ચીજ છે, પુરુષાર્થ આહલાદની ચીજ છે, પુરુષાર્થ અકર્તા રહેવાની ચીજ છે, પુરુષાર્થ કોઈ જગ્યાએ સંબંધ ન જોડવાની પદ્ધતિ છે. એ રીતે છે પુરુષાર્થ. એ રીતે જો પ્રશ્ન નંબર 16, 17 ને 18 હે ને, 16, 17, 18 ને 19 ચાર જે પ્રશ્ન છે ને એ આ વાતને પુષ્ટ કરે છે કે ભાઈ જયારે વ્યવહાર સદ્ધાન, જયારે તમે કહો છો વ્યવહાર સદ્ધાન, વ્યવહાર જ્ઞાન, અને આ બહારમાં જે કસાયની મંતારો, વ્રતશીલ સંયમ આદિ વ્યવહાર ચારિત્ર, આ આત્માની પર્યાયમાં આવી જાતિની સ્થિતિ છે. એટલે આત્માની સ્થિતિ કહેવી, આત્માની મૂળ સ્થિતિ ન હોવા છતાં પણ એટલે વ્યવહાર કહીએ છીએ. એને તમે જયારે બંધ માર્ગ કહો છો તો પછી એનું જ્ઞાન શું કામ કરાવો છો? કેટલા શાસ્ત્રો ભર્યા પડ્યા છે મહાવ્રતની ચર્ચામાં, તો પછી એની ચર્ચા શું કામ કરો છો? એને શું કામ અમારો સમય બગાડો છે વ્યવહારની? હવે આપણે ચર્ચા કરીશું થોડી ઘણી મહાવ્રતોની, તો પછી જવા દો, આપણે નિશ્ચયની જ વાત કરો ને. તો કે એનું શું જરૂર હતું કે આગમમાં એનું બતાવું, આગમમાં એનું કહેવું? તેનો જવાબ આપે છે. જો 15, 16 પ્રશ્ન નંબર 16 છે એ આગમની મુખ્યતાથી છે, અને પ્રશ્ન નંબર 17 છે અધ્યાત્મની મુખ્યતાથી છે. બહુ આનંદ આવે એવી ચર્ચા છે, શાંતિથી સમજીશું. નિશ્ચયથી વિતરાગ ભાવ મોક્ષ માર્ગ છે તેને જે ઓળખતા નથી, ખ્યાલ આવ્યો કે જે તેને આ બધી જે પદ્ધતિ છે ને એ ઉપદેશ છે, આ તીર્થ છે. આ જે નિશ્ચય વ્યવહાર જે બધું છે ને તીર્થની રચના છે વ્યવહાર. એ આવી જાતિની ક્રિયા અને સ્વરૂપ જોવા મળે છે, એના કરતા થતા નથી જ્ઞાનીઓ, પણ એકલી વિતરાગતા છે. આ વિતરાગતા જ છે, આ વિતરાગ જ ધર્મ છે, વિતરાગ જ ધર્મ છે એમ કહેવાથી કઈ સમજાતું નથી. માની લો કે બહુ દિવસથી ચાલે છે ને, મેં એક કથન કહું છું કે મુનિરાજ જે નગ્ન દેખાય, મુનિરાજ માત્ર પીછી કમંડલથી દેખાય, તો તમને પીછી કમંડલ દેખાય છે, તમને નગ્નતા દેખાય છે, પણ વિતરાગી થઈ ગયા છે કેમ નથી દેખાતું? કે આટલો રાગ નથી રહ્યો એ પક્ષ કેમ નથી આવતો? એ પક્ષ બતાવવા માટેનું તો ચિહ્ન છે, એટલે તો એ ચિહ્ન એ બતાવે છે, એટલે તો એને વ્યવહાર કહેવાય છે. એ બતાવતું ના હોય તો હીરાની ડબ્બીમાં હીરો ના હોય તો એ ડબ્બી કોણ કહે? ખ્યાલ આવે કે નહીં? સાકરના ડબ્બામાં સાકર ના હોય તો ડબ્બાને સાકરનો ડબ્બો કોણ કહે? એ રીતે જો અંદરમાં વિતરાગતા ન હોય તો આ પીછી કમંડલ ધારી નગ્ન દિગંબર મુદ્રા વિતરાગી કોણ કહે? કેમ કે એ બહારમાં આ બાકીનો જે વસ્ત્ર, મકાન, ધંધો, વેપાર, બહારમાં ધમાલ એ બધું દેખાતું નથી. તો નથી દેખાતું એનો અર્થ કે એમને રાગ નથી, અને એટલો રાગ નથી એનો અર્થ કેટલા વિતરાગ છે. પણ વિતરાગી થઈ ગયા છે, વિતરાગી થઈ ગયા છે એ કઈ રીતે સમજાય, કઈ રીતે બતાવું? એટલા માટે વ્યવહારને એનું સમજવા માટે, સમજાવવા માટે અહીંયા આપણે જીનવાણીમાં એને સ્થાન મળ્યું છે. એમ અહીંયા કહે છે જો નિશ્ચયથી વિતરાગ ભાવ મોક્ષ માર્ગ છે. વાસ્તવમાં ધર્મ તો વિતરાગતા છે. એ વિતરાગતા છે કેવી રીતે બતાવી? તેને જે ઓળખતા નથી તેને વિતરાગ માર્ગ એમ જ કહેતા રહીએ તો સમજી શકતા નથી. તો પછી કે શું કામ સમજાવવું પડે? મુનિરાજને આપણને શું કામ સમજાવવું પડે? તો બતાવશે.
ઠેકો લીધો છે. અહીંયા જે શબ્દ પરથી એવો ભાવ આવે કે ના આવે નીતિનભાઈ? એમ લખ્યું કે નિશ્ચયથી વિતરાગ ભાવ મોક્ષ માર્ગ છે. તેને જે ઓળખતા નથી તેને વિતરાગ માર્ગ એમ જ કહેતા રહીએ તો સમજી શકતા નથી. હવે સમજી શકતા નથી એટલા માટે અમે રહેવાની વાત અહીંયા રાખી. તો કે તમારે શું કામ સમજાવવું પડે? તમે તો આરામ મસ્ત આરામમાં રહો, પર્યાયના આશ્રમમાં, જે ચારિત્રના આશ્રમમાં રહો. તો કહે કે અમે તમને સમજાવતા નથી, અમને સમજાવવાનો રાગ આવ્યો છે તો અમે તમને વિતરાગતા જ બતાવીશું, અને વિતરાગતા બતાવવાનો અન્ય કોઈ ઉપાય નથી, એટલા માટે આ રીતે બતાવ્યું. ખ્યાલ આવ્યો કે નહીં? સ્વરૂપ આવનું છે એટલા માટે બંધાતા નથી. એટલા માટે 8:30 થી 9:30 થી 10:30 જેમ આપણા પ્રવચનનો સમય ઘોષિત કર્યો છે એ મુનિરાજના પ્રવચનનો સમય ઘોષિત કરાય પણ નહીં અને થાય પણ નહીં, અને એ પ્રમાણે કરાવે પણ નહીં. ખ્યાલ આવ્યો કે નહીં? ભલે જે ચાલે છે, ચાલી ગયું છે, એની સાથે સંબંધ યથાર્થ ધર્મને નથી. કેમ કે આપણને એમ જ દેખાય છે ને કે અહીંયા મુનિરાજનું અહીંયા પ્રવચન છે આટલા વાગે, તો એમ હોય નહીં. આવે ન આવે, આવે તો બોલે ન બોલે, કરે ન કરે, કેમ બંધાયેલા નથી? કે આના પરથી નીકળે ને કે જયારે એમને વિતરાગ માર્ગ બતાવવો હોય એટલા માટે અહીંયા જીનવાણીમાં લખ્યું છે. તો કે આપણા માટે શું કામ લખે છે? કે તમારા માટે થોડી લખે છે. હવે અંદર રહેવાતું નથી તો વાત વિતરાગતાની જ કરશે, અને વિતરાગતાની વાત કરવા માટે મનુષ્ય થોડી જોઈએ. એમને સામે સિંહ બેઠો હોય તો બી બોલે. નીતિનભાઈ, એવું થોડી છે કે કોઈ ખાસ પ્રિય વ્યક્તિ આવ્યો હોય તો જ બોલે, હે ને? એ બધા મોહીઓના કામ છે, વિતરાગીઓના કામ નથી. એક દેડકું આવીને બેઠું હોય, વિચક્ષણ બુદ્ધિથી ખ્યાલ આવે, સામે દેડકું બેઠું હોય તો કહે કે ભાઈ વિતરાગ ધર્મ ધર્મ છે. હવે દેડકું સમજે કે ના સમજે? દેડકું સમજે કે ના સમજે? સંઘની પંચેન્દ્રિય જીવ છે, પંચમ ગુણસ્થાન સુધી જઈ શકે છે, શ્રાવક પણ ગ્રહણ કરી શકે હે ને? પેલા જટાયુ માટે કહે છે ને સીતા માતા, શું કહે છે કે એના શ્રાવક ધર્મ પ્રગટ થયો છે, એની સંભાળ કરજો, પુત્રવત સંભાળ કરજો. કેવું થયું હશે ને પંચમ ગુણસ્થાન? વ્રત અંગીકાર કરે ને એ જાતનું પક્ષી, તો એને સમજણ પડતો મુનિરાજ થોડી જોવે કે આ કોણ છે. કહેવાનો ભાવ આવ્યો, સામે યોગ્ય પાત્રતા ખ્યાલ આવે, અને વાણી આપોઆપ નીકળે તો આ નીકળે. હવે આ સમજાવવા માટે કઈ રીતે સમજાવે? તો કહે છે કે વિતરાગતાને બતાવવા માટે રત્નત્રયનો માર્ગ બતાવે. જેને ધર્મ ગમે એ મંદિરમાં દેખાય. સામાન્ય કહે છે ભાઈ મંદિરમાં આપણે નહીં, રોજ મંદિરમાં આવે છે, સારો છોકરો છે, રોજ મંદિરમાં. હવે મંદિરમાં આવે એટલે ધર્મ ગમે છે કે નહીં એ વાત જુદી છે, ન પણ ગમતો હોય. પણ જેને ધર્મ ગમતો હોય એ મંદિર આદિમાં જરૂર દેખાય. આપણા લેવલ પર પણ જોઈએ તો અહીંયા જે બધા આપણે સાંભળીએ છીએ એને આત્મા અને આત્માનો ધર્મ ગમતો હોય એવું જરૂરી છે. અને ઘણા એવા જીવો હોય કે ઘરે બેસવાનું જગ્યા ના હોય, ઘરે બેસવા માટે કંકાસ થતું હોય, તો ચલો બાકીની સાર્વજનિક જગ્યા ક્યાં છે? મંદિર. એવા જીવો પણ આવે છે. આવવું જોઈએ કે ના આવવું જોઈએ મારી કોમેન્ટ નથી. આવી જાય ને આ વાત સમજમાં આવી જાય તો દરેક સ્થિતિઓમાં એને જીવતા આવડી જાય. ભાઈ સ્વરૂપ તો એમ છે. પરંતુ કહેવાનો અર્થ એમ છે કે બહારમાં જે ક્રિયા દેખાય ને અંદરમાં પરિણામ હોય એવું જરૂરી નથી. પણ પરિણામ હોય વિતરાગ તો બહારમાં અન્ય પરિસ્થિતિ ના હોય, આ સિવાય અન્ય ચિત્ર ના હોય. એ નિયમ છે. જેટલો રાગ ઘટ્યો એટલા બહારમાં પરિણામ ના હોય, ને જેટલો રાગ રહ્યો વિતરાગતા સાથે શુભ ભાવમાં ક્યાં જોવા મળે? તો કે આ જ જોવા મળે. શાંતિથી સમજે, ચાહે ગણધર હોય તો પણ ગલુડિયાની જેમ સમજે ભગવાનની વાણી. એમ ના કહે અમને તો બહુ ખબર પડી ગઈ છે, હું તો શુદ્ધ જ્ઞાનનો ધણી છું. હરેન ભગવાનની આગળ કેવી રીતે ગલુડિયાની જેમ એકદમ મતલબ કે સમજે છે કે ભાઈ જ્યારે પણ જો કોઈની સાથે શીખવું હોય ને તો એ રીતે શીખવું જોઈએ કે હું તો અજ્ઞાની છું. સિદ્ધની સ્થાપના કરો ને, અજ્ઞાનીની શું કામ કરો? અજ્ઞાની એનો અર્થ કે મને આ વાતની ખબર નથી, હે ને? મને ખબર છે એમ કરીને સમજશો તો સમજાશે નહીં. શીખવા માટે હંમેશા વિદ્યાર્થી બનીને શીખાય છે. એ રીતે સ્વરૂપ છે. જો એ આવશે શ્રોતાનું સ્વરૂપ, વક્તાનું સ્વરૂપ આગળ આવશે. જો હા, નિશ્ચયથી વિતરાગ ભાવ મોક્ષ માર્ગ છે. તેને જે ઓળખતા નથી તેને વિતરાગ માર્ગ એમ જ કહેતા રહીએ તો સમજી શકતા નથી. ત્યારે તત્વ સિદ્ધાંત
જ્ઞાનપૂર્વક પરદ્રવ્ય નિમિત્ત મટવાની સાપેક્ષતા દ્વારા. આ શું છે? તત્વાર્થ શ્રદ્ધા, સાચા દેવ ગુરુ શાસ્ત્રની શ્રદ્ધા, સાત તત્વની શ્રદ્ધા, એ સંબંધી જે વિકલ્પ, એ સંબંધી વિકલ્પમાં કયું નિમિત્ત, પરદ્રવ્ય રૂપ નિમિત્ત કયું મટ્યું? કયા નિમિત્ત મટવાની અપેક્ષા? અશુભ નિમિત્ત મટવાની અપેક્ષા. અહીંયા મેં સાઈડમાં લખ્યું પણ છે, અશુભ ભાવની નિમિત્તતાના અભાવના અર્થે. હે ને? મતલબ કે મોક્ષમાર્ગ પ્રકાશકમાં પંડિતજી આ વાત બહુ ઉઠાવી કે વાસ્તવમાં તો આત્મામાં જવા માટે જે પણ કાર્ય થાય છે એ થાય છે. ચાહે જમતા હોય, ચાહે એક ક્ષણ માટે ઊંઘતા હોય, એ બધું આત્મામાં જવા માટે થાય છે. પણ છતાં અશુભનો અભાવ અર્થે એવું પણ કથન લખ્યું. હે ને? શુભમાં જવામાં કોઈ ધર્મ થાય છે એમ નથી બતાવવાનું, પણ જ્યારે શુભમાં જાય છે ત્યારે અશુભની નિમિત્તતા મટે છે. 5 ઇન્દ્રિયની તીવ્રતા હોતી, 5 ઇન્દ્રિયના વિષયોની તીવ્રતા હોતી નથી. અને જ્યારે જ્યારે આત્માની ઉપલબ્ધિ થાય છે, જ્યારે જ્યારે જ્ઞાની જીવને પણ શુદ્ધોપયોગ થાય છે, ગ્રસ્ત દશામાં પણ, તો અશુભનું નિમિત્ત પણ ટળે છે અને શુભભાવમાં આવે છે, અને શુદ્ધોપયોગના આગમન દ્વારા શુભભાવનો અભાવ થાય છે. આ પદ્ધતિ છે. એટલા માટે અહીંયા કહ્યું કે કોઈ જે છે ને શ્વેતાંબરમાં છે આવ્યું છે કે ભાઈ કચરો વાળતા વાળતા કેવલ જ્ઞાન થઈ ગયું, તો કોઈ કહે કે ભાઈ દુકાન ચલાવતા ચલાવતા સમ્યક દર્શન થઈ જાય, તો સમ્યક દર્શન સહિત લડવાનો ભાવ દુકાન ચલાવવામાં દેખી શકાય છે. પણ લડતા લડતા કે કચરો કાઢતા કાઢતા કે દુકાન ચલાવતા ચલાવતા સમ્યક દર્શન થઈ જાય એમ નથી. સમજજો, સમ્યક દ્રષ્ટિ જીવ દુકાન ચલાવવામાં દેખાઈ શકે છે, સમ્યક દ્રષ્ટિ જીવ લડાઈના મેદાનમાં દેખાઈ શકે છે. પણ કોઈ એમ કહે કે લડાઈના મેદાનમાં એવા અશુભ રાગના કાલમાં સમ્યક દર્શન થઈ શકતું નથી. ખ્યાલ આવે છે કે નહીં? કે નથી સમજમાં આવતું? આ તો ગ્રસ્તીઓની વાત છે. સમ્યક દ્રષ્ટિ થઈ ગયા હોય છતાં પણ રાજપાટનો રાગ બાકી હોય તો બહારમાં એવી જાતિનો રાગ રહે છે, છતાં એ રાગના કાલમાં રાગનું વિદન કરતા નથી. પરંતુ કોઈ એમ કહે કે અશુભ ભાવમાં રહેતા રહેતા આત્મા ક્યાં અશુભ ભાવને કરે છે? અશુભ ભાવનો તો આત્મામાં અભાવ છે. હે ને? તો અશુભ કરતા કરતા અમે તો આત્માની દ્રષ્ટિ કે દુકાન ચલાવતા ચલાવતા કરી લેશું. હે ને? કહ્યું પણ છે કે એના ક્રમબદ્ધમાં ભાવ આવે છે, તો અત્યારે અમારે દુકાન ચલાવવાનો ભાવ આવ્યો છે. હે ને? તમને મંદિર જવાનો ભાવ આવ્યો છે, અમને અહીંયા બેસીને સમ્યક દર્શન કરીશું, એમ નથી. તો મંદિરમાં આવીને સમ્યક દર્શન થાય એમ પણ નથી. દેશનાથી સમ્યક દર્શન નથી, દેશના લબ્ધિપૂર્વક કારણ છે, નિમિત્ત કારણ. ભગવાને જે માર્ગ કહ્યો છે આ અશુભ ભાવ છે, એનાથી ઉપયોગ ટળે નહીં. ક્યાં? વેપારમાં. પેલા તો વેપાર, એ અશુભ ભાવમાં સુખ બુદ્ધિ તો ટળે, અને સુખ બુદ્ધિ ટળવા પહેલા અશુભ ભાવનો વેપાર ટળે, ઉપયોગમાં વેપાર ટળે, અને શુભ ભાવમાં આવ્યા પછી શુદ્ધોપયોગમાં આવ્યા પછી શુભ ભાવ પણ વેપારમાં ટળે, ત્યારે જઈને આ શુદ્ધોપયોગ નામનું કાર્ય થાય. એટલે કોઈ કહે કે ભાઈ આ કરતા કરતા થાય એવું છે નહીં, શુભ કરતા કરતા ન થાય એમ કહે છે ગુરુદેવ, તો અશુભ કરતા કરતા થાય વાત ક્યાંથી આવી? કોઈ કહે કે આવું કોણ માને છે? અરે જે જીવને દ્રવ્યાની યોગને અથાર્થ નથી સમજાવ્યો એ જીવ કહે છે ને કે ભાઈ જડની ક્રિયા છે, ખાવાની ક્રિયા તો જડની ક્રિયા છે, એમ કરીને રાત્રિમાં ચણા ફાકે તો કહે છે કે અથાર્થ નથી, કે તને જડની ક્રિયા કહેવાનો પણ અધિકાર નથી. તો ભાઈ તો જડની ક્રિયા છે, ક્યાં આપણે કરીએ છીએ? તો રાત્રિ ભોજન કર્યા કરે ને જડની ક્રિયા કહ્યા કરે, તો એમ છે નહીં. એ બહુ ચાલે છે હમણાં, એને કે ભાઈ જડની ક્રિયા છે, થોડી આત્મા કરે છે, ખાવામાં શું વાંધો? ખરેખર છે તો એમ જડની ક્રિયા છે, પણ જેટલી પણ ક્રિયાઓ છે બધી જે જડની, બધામાં જડની ક્રિયા છે એમ માને તો બરાબર છે. હે ને? કોઈ તને તારા લાખ રૂપિયા લઈને જતું રહે તો પણ એ જડની ક્રિયા છે, એ વખતે તને ખ્યાલમાં રહેવું જોઈએ. દરેક જગ્યાએ કોઈ જગ્યાએ જડની ક્રિયા છે આચરવું હોય એટલે, કોઈ જગ્યાએ જડની ક્રિયા નથી, તો એમ છે નહીં. એટલે એની તો અહીંયા વાત જ નથી, અલગ પ્રસંગ છે. અહીંયા કહે છે કે જ્યારે પરદ્રવ્ય રૂપ નિમિત્ત મટવાની સાપેક્ષતા દ્વારા, એટલે એ અપેક્ષા માટે નહીં, એ અપેક્ષાથી આ વ્રતાદી, હે ને? મુનિરાજ જો એક દ્રવ્ય બીજા દ્રવ્યને અડતું નથી, બરાબર છે ને? તો પછી મુનિરાજ એ ચારિત્રની વાળ શું કામ માંગે છે? આ વચ્ચે પાર્ટીશન ના હોય તો ગુરુદેવ પ્રવચન ના કરે, હે ને? ઘણી જગ્યાએ બધા એક સાથે બેસી જાય છે ને, બધા સ્ત્રીઓને
અધ્યાત્મ સ્ટડી સર્કલમાં જેમ બધા એક સાથે બેસી જાય ને ગુરુદેવ પ્રવચન ન કરે, એમને ખબર નથી એક દ્રવ્ય બીજા દ્રવ્યને અડતું નથી. ખ્યાલ આવે છે કે નહીં? પરંતુ રાગ ભાવ રાગંશ જીવન છે અને રાગ અંશ વધતા વાર લાગે નહીં. એટલે મુનિરાજ એટલે હવે મુનિરાજ નહીં, તો મુનિરાજની મુખ્યતાથી ચાલે છે. એટલે કે જેટલી એમને અશુભ કસાય તો સત્તામાં છે નહીં, પરંતુ કસાય વધી જતા વાર લાગે નહીં. એટલે અશુભની ટાળવાની નિમિત્તની સાપેક્ષતા દ્વારા એ રીતે લખ્યું. અશુભ ભાવની નિમિત્તના અભાવના અર્થે સાપેક્ષતા દ્વારા એ અપેક્ષા એ પણ, પરંતુ એ અપેક્ષા અભિપ્રાય નથી કે એનાથી આત્મામાં જવાય છે. પરંતુ જો અશુભમાં હોય થોડી કસાય વધી જાય મુનિરાજને, તો અંદરમાં શુદ્ધોપયોગમાં જવાનું કાર્ય બનતું નથી. એ નિયમ છે. જીવને સમ્યક દર્શન થઈ જાય છે તો 4-4, 5-5 મહિના સુધી પાછી અનુભૂતિ કેમ થતી નથી? તો એટલો અશુભ ભાવમાં રોકાઈ જાય છે. ગ્રહસ્થીના ભાવ બધા અશુભ ભાવ છે. વચ્ચે વચ્ચે દેવ દર્શન આદિના ભાવ આવતા હશે, પણ જેટલી તારતમ્યતાથી આવવા જોઈએ એટલા નથી આવતા. જ્યારે આવશે શુદ્ધોપયોગ એ વખતે પૂર્વમાં આ જ ભાવ હશે. 7 તત્વ સંબંધી, 12 ભાવના સંબંધી, નિત્યતા અનિત્યતા સંબંધી, સંસારની અસારતા, આત્મા સારભૂત, શુદ્ધ સ્વભાવ અર્થાત જ્ઞાન નિત્ય, રાગ અનિત્ય, એવી જાતિની ભાવનાઓ વિશેષ બુદ્ધિપૂર્વક ભાવે એમ નહીં, એક પ્રકારથી એમાં ઉપયોગ લાગે અને વ્યક્ત દેખાય એટલે બુદ્ધિપૂર્વક એવી રીતે નિવૃત્ત થાય છે. શાનાથી? પુણ્ય પાપથી. અને એ રીતે ઉપયોગમાં ચાલ્યા જાય છે. એટલા માટે આ પદ્ધતિ બતાવવામાં આવી. જો વ્યવહારનેથી સાચા દેવશાસ્ત્ર ગુરુના દર્શન આદિ, 7 તત્વોનું વેદરૂપ શ્રદ્ધાન જ્ઞાન તથા વ્રતશીલ સંયમ આદિ, મનકસય આદિ રૂપને વિતરાગ ભાવના વિશેષ બતાવ્યા. વિશેષ એટલે હેતુ બતાવ્યા. વિતરાગ ભાવના હેતુ બતાવ્યા. એટલે કે અહીંયા રહે છે ત્યાં એવી જાતિની કસાયનો અંશ વધી જતો નથી કે છૂટતા વાર ના થાય. થોડોક મતલબ છે ને, આ જનરલી પ્રશ્ન હોય છે ને કે કેમ પાછું બધું બદલાઈ જાય છે, તો કે એટલો જો આપણને કોઈ મંદિર જવાનું કહે, પ્રવચન સાંભળવાનું કહે એક મિત્ર, અને એક મિત્ર પિક્ચરની ટિકિટ લેવા આવ્યો હોય, તો જલ્દી કઈ બાજુ પરિણામ થઈ જાય? હે ને? એ તો કેસેટ સાંભળી લેશું, શાસ્ત્રમાં વાંચી લેશું, હે ને? 200 રૂપિયાની એક પર એક ફ્રી ટિકિટ આવી ગઈ છે, તો ક્યારે પાછી મળશે? જો આવો ભાવ આવી જાય છે. એટલે અશુભમાં રંગાતા વાર નથી લાગતું જીવને. અને એટલી તીવ્ર કસાયમાં પછી ત્યાં એવી તીવ્ર કસાયોમાં આત્માની વાત હોય કે ઇન્દ્રિયોના પોષણની વાત હોય, અને જ્યાં ઇન્દ્રિયોના પોષણની, 5 ઇન્દ્રિયના ભોગોના પોષણની વાતો ચાલતી હોય, ત્યાં આત્મામાં જવાનો માર્ગ ખુલે કે ના ખુલે? ન ખુલે. એટલા માટે અહીંયા એવી જાતિના અહીંયા શુભ ભાવને, વ્યવહાર રત્નત્રયને મોક્ષ માર્ગના હેતુ રૂપ અર્થાત તો નિમિત્ત રૂપ એને સ્થાન જીનવાણીમાં મળ્યું છે. કેમ કે જ્ઞાનીઓની પર્યાયમાં જોવા મળે છે. ખ્યાલ આવ્યો કે નહીં? બહુ સ્પષ્ટ છે, ખ્યાલ આવે એવું છે ભાઈ. હવે અધ્યાત્મ અપેક્ષા જોઈએ છે. બહુ સરસ ચર્ચા છે. હંમેશા નીતિનભાઈ જયારે બી આ પેપરો કાઢ્યા ને, તો પહેલી ધાડમાં જીતુભાઈ જોઈ લેજો, એમાં એવા બહુ પ્રશ્ન મૂક્યા છે કે અધ્યાત્મ અપેક્ષા આની અહીંયા શું વર્ણન આવી શકે. જેમ કે સંઘની પંચેન્દ્રિય જીવ, તો આગળમાં કહે કે 5 ઇન્દ્રિય અને મન વાળા જીવને સંઘની પંચેન્દ્રિય કહે છે. કદાચ પહેલી ધાડ ને બીજી ધાડમાં આ કહ્યું છે. પછી તરત બીજો પ્રશ્ન મૂક્યો કે અધ્યાત્મ અપેક્ષા સંઘની પંચેન્દ્રિય જીવ કોને કહેવાય છે? તમે વાંચ્યું હશે પેપર જીતુભાઈ, એને એમાં છે પ્રશ્ન. તો કે અધ્યાત્મ અપેક્ષા એટલે આ સંઘની પંચેન્દ્રિય જાણીને આપણે શું સમજવું છે કે જેને મૂર્તિક અમૂર્તિક આત્મા અને મૂર્તિક પૂદગલ એ સંબંધી મન દ્વારા અને 5 ઇન્દ્રિય સંબંધી પદાર્થોના જ્ઞાનનો ઉઘાડ જેને થયો છે એને સંઘની પંચેન્દ્રિય જીવ કહેવાય. કે આપણને તો અધ્યાત્મ પ્રયોજન છે ને, કે પાત્રતામાં, સમ્યક દર્શનની પાત્રતામાં બી સંઘની પંચેન્દ્રિય જીવ પહેલા પાત્રતા કહી. એટલે એનો અર્થ કે માના પેટથી જ આ જીવ પાત્ર થઈને આવે છે કે સમ્યક દર્શનનો પુરુષાર્થ કરી શકે. 8 વર્ષે એનું જ્ઞાન વગર કોલેજે, વગર પ્રવચનમાં ગયા વગર મન જે ભાવ મન છે એનો વિષય અમૂર્તિક આત્મા બને છે. અમૂર્તિક છે ને આત્મા, તો એ મનનો વિષય બને છે. અને પૂદગલ જે છે એ સંઘની બાકીની 5 ઇન્દ્રિયનો વિષય બને છે. એટલો જ્ઞાનનો ઉઘાડ, એટલી જ્ઞાનની પાત્રતા, એટલી જ્ઞાનની શક્તિ લબ્ધિ રૂપ જીવને પ્રગટ થઈ છે
એટલે કે સંગની પંચેન્દ્રિય કહેતા શું ખ્યાલમાં આવવો જોઈએ? મનુષ્ય દેખાય કે મને સમ્યક દર્શનની પાત્રતા છે એ ભાવ ભાષણ થવું જોઈએ. આ એક સાંભળવાની કળા છે. જયારે અહીંયા કહીએ કે સંગની પંચેન્દ્રિય જીવ છું હું, તો સંગની પંચેન્દ્રિય જીવ એટલે આપણી લાયકાત બતાવે છે આચાર્ય કે તારી લાયકાત છે આત્માની પ્રાપ્તિ કરવાની. પછી કોઈ કહે કે સંગની પંચેન્દ્રિય મનુષ્ય છે તું, હે ને? જો લાયકાત તો શક્તિ અપેક્ષાએ સિદ્ધ થવાની નિગોદને પણ છે, પણ પર્યાયની લાયકાતની વાત છે. અહીંયા કોઈ કહે કે સંગની પંચેન્દ્રિય મનુષ્ય છે તું, કોઈ એમ કહે તો શું યાદ આવવું જોઈએ? તર્ક ભાવ વાસન શું થવું જોઈએ? કે સિદ્ધ થવાની પાત્રતા છે મારામાં. કોણ બને છે સિદ્ધ? સંગની પંચેન્દ્રિય મનુષ્ય જે હોય છે એની પર્યાયમાં એવી પાત્રતા હોય છે કે સિદ્ધ બને છે. દેવ ગતિ વાળો દેવ નહીં, તિર્યંજ ગતિ વાળો તિર્યંજ નહીં. દરેકની એક એક પર્યાયની પાત્રતાની મર્યાદા છે અને સ્વભાવ અમર્યાદિત છે. સમજો ભાઈ, સ્વરૂપ સમજવા જેવું છે. મતલબ કે તરત આપણે શું ગ્રાહ્ય કરવું, તરત જ શું એમ સંગની પંચેન્દ્રિય આગમની વાત ચાલતી હોય, કર્ણાનુયોગની વાત ચાલતી હોય તો પણ અધ્યાત્મ શૂન્ય નહીં સાંભળવું. અહીંયા કયું ચાલે છે? કોઈ ચાલે છે ક્લાસ? કોઈ શાનો ફોટો છે? જંબુદ્વીપ, હે ને? તો એ જંબુદ્વીપ કહેતા અધ્યાત્મ એમાં પ્રગટાવવું જોઈએ. ક્યારે બી અધ્યાત્મ વગર ચરણાનુયોગની કથા અને કર્ણાનુયોગની કથા, અધ્યાત્મ વગર ગુરુદેવ પ્રથમાનુયોગની કથા કહી નથી. મને શું લાભ થાય છે? તમે સંગની પંચેન્દ્રિય ચિત્રી દીધો કે 5 ઇન્દ્રિય છે, હાથ, કાન, નાક, સ્પર્શ, રસ, ગંધ, વર્ણ, મન, હે ને? એવું એક આ જીવ છે, એ તો છે, એમાં બધાને ખબર છે. પણ એમાં આપણને શું લાભ કે એ જીવને એટલો જ્ઞાનનો ઉઘાડ છે, એટલા જ્ઞાનનો ઉઘાડનો ઉપયોગ ન કરે તો જે અસંગની પંચેન્દ્રિય સુધી એકેન્દ્રિયથી લઈને જે કીડા મકોડા જેવા જીવો છે એનાને આપણામાં અંતર નથી. એ વૈરાગ્ય ના ખ્યાલ આવે. આપણો બધો જ્ઞાનનો વેપાર, જ્ઞાનનો ઉઘાડ, જ્ઞાનની મૂડી, આ જ્ઞાનની રકમ રાશિ જે આત્માની પ્રાપ્તિ કરવાની યોગ્યતા વાળી હાલ પ્રાપ્ત થઈ છે એને પૂતગલમાં મોહ કરીને પૂતગલ પ્રાપ્ત કરવામાં, અર્થાત તો ધન એકઠું કરવામાં, ઈષ્ટ પદાર્થો મેળવવા અને અનિષ્ટને કાઢવા, એમાં ઉપયોગને વેપારમાં લગાવી દઈએ અને એ પાત્રતા આત્માની ઉપયોગિતા અર્થાત તો આત્માને પ્રાપ્ત કરવાની યોગ્યતા અન્ય જગ્યાએ યુટિલિટી કરી દઈએ તો જેને એકેન્દ્રિયથી લઈને અસંગની પંચેન્દ્રિય સુધી કીડા મકોડા જે પણ જીવો છે એ લોકોને આનો અવસર નથી. એવા જીવોમાં અને આપણામાં શું ફેર છે? ખ્યાલ આવ્યું કે નહીં? એવી રીતે વૈરાગ્ય પ્રધાન જીવન, વૈરાગ્ય ભૂમિ થવી જોઈએ અને પાત્રતા જાણીને શું થવું જોઈએ? પુરુષાર્થ પડવું જોઈએ. બસ આ બે જ લક્ષણ રાખવા, વૈરાગ્ય અને ઉપદેશ બોધ, અને બીજો કયો બોધ છે? સિદ્ધાંત બોધ. બે જ બોધ છે. ઉપદેશ બોધમાં વૈરાગ્ય હોય છે અને એવી વૈરાગ્યની ભૂમિકામાં સિદ્ધાંત બોધ કાર્ય કરી જાય છે. બસ આ સિવાય બીજો બોધ, બીજો જ્ઞાનનો વિષય જ નથી. સમ્યક જ્ઞાનનો વિષય છે ભાઈ. આમ આત્માની ચર્ચા છે ને એ રીતે. આ તો અલગ, આ તમને પરિચય કરાવું છું. આમાં જે એ રીતે આપણે છનાવટ કરી અને આમાં વિસ્તારથી ચર્ચા કરી છે. એટલે હવે પ્રશ્ન નંબર 17, અધ્યાત્મ અપેક્ષાએ બતાવો કે વ્યવહાર મોક્ષ માર્ગનું નિરૂપણ કરવાનું શું પ્રયોજન છે? આગમમાં તો બતાવી દીધું કે ભાઈ આ રીતે રહે છે ને એ પ્રમાણે અશુભની નિમિત્તતા મટાડવાના અર્થે, સાપેક્ષતા મટાડવાના અર્થે વ્યવહારથી દેવશાસ્ત્ર ગુરુના દર્શન આદિના ભાવ એ જીવોને જ્ઞાની ધર્માત્માને રહે છે. નહીં તો એવો ભાવ એમને ના આવે તો શું વેપારમાં જવાનો ભાવ આવે મુનિરાજને? અર્થાત તો અહીંયા આપણે મુનિરાજ આવ્યા હોય તો તમને એમ કહે કે ભાઈ તમારો ધંધો કેમ ચાલે છે, તમારી ધંધામાં વૃદ્ધિ હજો. કોઈ નેતા હોય તો તમને ટિકિટ મળી જજો. અને એવું છે મુનિરાજને તો કલ્પના બી ના આવે, કેમ કે એમાં સુખ પાછળ થતું નથી અને એનાથી તો પીડિત છે સમાજ. અને પીડિતની તમને આશીર્વાદ આપે. આશીર્વાદ ભાઈ આપે તો કયો આપે? અવિનાશી કલ્યાણ થજો, મોક્ષને પ્રાપ્ત થજો, સંસારમાં જન્મ નહીં લેતા, માના પેટે નહીં અવતરતા, અવતારો મટી જજો. એવી જાતિના જ્ઞાનીઓના કથન જ એ નીકળે. એ રીતે છે ભાઈ. જો કાઢવા પડે કે એ જ ભાષા, એ જ અનુભવતા હોય તો એ જ કહે ને. જેને જેનો અનુભવ હોય એ કહે. કથનમાં પણ એ જ આવે ને. એ રીતે છે ભાઈ. આપણે લોકો આપણે આત્માની વાત કરતા હોઈએ જેની ટીમમાં ચલો 4-5 જણ ભેગા થાય, યાત્રા પ્રવાસો પહેલા તમે આવતા હો તો આપણે સાથે જતા હોઈએ તો આત્માની વાત ચાલતી અડધો કલાક થાય, 1 કલાક થાય, પછી કઈ વાત આવી જાય, પછી શેર બજારની વાત આવી જાય, પછી બીજા બધી કેમ આવે? કેમ કે આપણે આપણને અનુભવમાં છે
મુનિરાજોને અનુભવમાં છે ને એવો રાગ નથી, એવો વિકલ્પ નથી. હું એમ નથી કહેતો કે આપણે આત્માની વાત જ ના કરીએ, એને આત્માની વાત બી કરીએ, આત્માથી છે, પરંતુ આપણો હજુ એ જાતિનો ઉપયોગ અને એ જાતિનું બાકી છે, તો ધીરે ધીરે આવી જ જાય. હવે એમાં રસ ક્યાં પડે છે એ તમારી ડ્યુટી છે. ખ્યાલ આવ્યો કે નહીં? શું ઉપાદેય લાગે, શું ન લાગે, વિકલ્પ તો ગ્રસ્તમાં ગ્રસ્તી પ્રકારના આવે. એ રીતે જો નીચલી દશામાં કેટલાય જીવોને શુભોપયોગ અને શુદ્ધોપયોગનું વ્યુત્પન્ન હોય છે. નીચલી દશા એટલે બધી અપૂર્ણ દશા લેવાય. એક ચોકડીના ભાવથી લઈને 3 ચોકડીના ભાવ વાળી બધી જે દશાઓ છે એને સમ્યક દ્રષ્ટિ ઘરમાં હોય, અર્થાત તો પંચમ ગુણ સ્થાન વચ્ચે શ્રાવકપણું હોય, અર્થાત તો મુનિ દશા હોય, તો એ બધી જે દિશાઓમાં શુભ ઉપયોગની સાથે શુદ્ધોપયોગ યુક્તપણું હોય છે. સાધક દશામાં શુદ્ધ પદ્ધતિની સાથે સહચર શુભ વ્યવહાર રહે છે. એ 2 શબ્દ આવ્યા, મેં આની પહેલા ચર્ચા કરી છે. એક શુદ્ધોપયોગ આવ્યો ને એક શુદ્ધ પરિણતિ આવી. ખ્યાલ આવ્યો કે નહીં? હા, તો એનો ખ્યાલ છે કોઈને? 2 પ્રશ્ન મેં અહીંયા કર્યા હતા. મને એવું પણ યાદ છે કે હું શુદ્ધ પરિણતિનું વિશેષ પ્રવચન પછી કરીશ અને બીજા પીરિયડમાં પછી ન કર્યું, છતાં કોઈએ આવીને મને કહ્યું નહીં કે ગયા વિષયમાં ગયા પીરિયડમાં આપણે આ બાકી રહી ગયું. ના ખ્યાલ આવે? અહીંયાથી વક્તા જે સંભળાવે એ આપણે સાંભળવું હે ને. મેં કહ્યું હતું કે ભાઈ શુદ્ધોપયોગની ચર્ચા તો થઈ, હવે શુદ્ધ પરિણતિની ચર્ચા પછી કરીશું. બીજા પીરિયડમાં કોઈ બીજો વિષય આવી ગયો હશે જે રહી ગઈ. જે શુદ્ધોપયોગ જે છે ને એ વર્તો વેપાર છે, અને વેપાર છૂટ્યા પછી પણ એક પરિણતિ હોય છે. માન લો કે અત્યારે નીતિનભાઈ તમે આત્મા સમજી રહ્યા છો, મુનિનું સ્વરૂપ સમજી રહ્યા છો, તો તમારો ઉપયોગ અત્યારે મુનિના સ્વરૂપ સમજવામાં છે. છતાં પણ હું શેઠ છું, હું પુત્ર છું એવી પરિણતિ હાલ છે કે નહીં? વેપારમાં નથી, જ્ઞાન વેપારમાં હાલ નથી, પણ વેદનમાં ઉપયોગમાં નથી હાલ, ઉપયોગના વેપારમાં નથી, પરંતુ લબ્ધિ રૂપે એ વેપાર વ્યક્ત છે કે નથી? ખ્યાલ આવે કે નહીં? તો એ પરિણતિ છે. પરિણતિ બની ગઈ એટલી પરિણતિ છે, અને એ પરિણતિ જેટલી હોય એટલું ત્યાં કામ પણ કરે છે. ના ખ્યાલ આવે? માન લો કે અત્યારે હું તમને એમ સમજાઈ રહ્યો છું કે દેહથી તમે જુદા છો, તમે સમજી બી રહ્યા છો દેહથી હું જુદો છું, સમજજો, પરંતુ દેહ હું છું એવી પરિણતિ જે ચાલી રહી છે એનો બંધ પણ ચાલુ છે. ગજબ છે ભાઈ. એનો બંધ કેવો ચાલુ છે? મંદ બંધ ચાલુ છે. એટલો તીવ્ર બંધ ચાલુ નથી, પણ મંદ બંધ ચાલુ છે. અત્યારે 5 પાપ કોઈ વેપારમાં નથી, પણ 5 પાપનો અભાવ પણ નથી. કસાય એક હોય અને બંધ બધા કર્મોનો થાય. કેમ થતું હશે? કોઈ દિવસ વિચાર કર્યો છે આ લોજિક? એક જ કસાય, માન લો અત્યારે ક્રોધ આવી ગયો, ક્રોધ આવી ગયો, પણ કસાય બધી જેટલી 25 જે કસાય છે ને, અર્થાત એના નિમિત્તથી જે બધા કર્મ બંધાવાના હોય, દર્શનાવળી જ્ઞાનાવળની બધા બંધાય છે. અચ્છા, હું તમને એમ કહી રહ્યો તમારે આત્મા સમજવો જ પડશે, એમ ક્રોધ કરી રહ્યો છું, આત્મા સમજવો પડશે. શું કામ મંદિરમાં ગયા એમ નહીં, શું કામ મંદિરમાં આવતા નથી, આત્મા સમજવો પડે, એવી રીતે ક્રોધ કરી રહ્યો છું. તો એ વખતે મને જ્ઞાનાવળી કર્મનો બંધ પણ થઈ રહ્યો છે. ગજબની વાત છે, બહુ સમજવું પડશે. આ અત્યારે હું તમને આત્મા સમજાઈ રહ્યો છું ને અત્યારે, તો લોજિક પ્રમાણે અત્યારે મને કેટલાક કર્મનો બંધ છે, તમને કેટલા કર્મનો બંધ થઈ રહ્યો છે. આયુ કર્મનો ક્યારેક જયારે એક વાર થઈ ગયો હોય તો બાકીના 7 કર્મનો બંધ નિરંતર થાય છે કે નહીં? ઉપયોગમાં શું છે? વેપાર. એ વખતે અશુભ પ્રકૃતિઓ છે ને એનો પણ બંધ ચાલુ છે. અમુક સ્થિતિ અનુભાગમાં ફેર પડે છે, સમજો, સ્થિતિ અનુભાગમાં ફેર પડે છે, પણ બંધ તો ત્યારે જ નીકળી જાય કે જયારે સમ્યગશન થાય. સમ્યગશન થાય એટલે પહેલી 41 કે 42 કેટલી જીતુભાઈ એટલી કર્મોની બંધ વિશુદ્ધિ થઈ જાય છે, અને પછી જેમ જેમ ગુણસ્થાન વધે, જેમ જેમ વિતરાગતા વધે, એમ એટલા કર્મોની બંધ વિશુદ્ધિ થાય. હવે તો ક્રમ છે ભાઈ, સમજવું પડશે. એટલે આ પરિણતિ સમજાવવા માટે કર્ણના યોગનો સપોર્ટ લીધો કે અત્યારે પરિણતિ જેટલી બની ગઈ છે એ તો બંધ ચાલુ છે. એવી રીતે જ્ઞાનીઓને વેપારમાં દેખાય છે અશુભ ગ્રસ્તી, પણ પરિણતિ બની ગઈ છે કે આત્માનો સ્વભાવ નથી, એ પરિણતિ છે એટલી નિદ્રા ચાલુ છે. ખ્યાલ આવે કે નહીં? હવે નિદ્રા ચાલુ છે અને ઉપયોગમાં વેપાર બી બંધ થઈ જાય
તો એ કયું થઈ ગયું? શુદ્ધોપયોગ થઈ ગયું. ઉપયોગ શુદ્ધ થઈ ગયો, ઉપયોગમાં પણ વેપાર મટી ગયો. એનો અર્થ કે એનો ઓર વિતરાગતા વધી ગઈ, અને ઉપયોગમાં એકાગ્રતા વધી ગઈ તો ચોકડી હટી જાય, કસાય નીકળી જાય. તો કહે છે કે સ્ટેજ વધી ગઈ, પકડમાં આવે છે. એની વાત છે. એટલે આ પરિણતિ ને ઉપયોગની આ ચર્ચા છે. જેટલી ધારણા પરિણતિ, જેટલું અંદરમાં અવલંબન છે એટલું તો રહે છે. પણ કોઈ કહે કે તો પછી અમારી પરિણતિ બની રહે ને અમે સાંભળતા રહીએ તો મેં એક શબ્દ તમને કહ્યો કે સાંભળતા હોય ત્યારે મિથ્યાત્વ મંદ હોય, અને તૂટતા પહેલા નિયમથી પહેલા મંદ પડે. કોઈ બી સામે મતલબ કે મલ્લ હોય, જે કસરતબાજ હોય, એ પહેલા મંદ પડે એની તાકાત, અને પછી પછવાઈ જાય. એવી રીતે મિથ્યાત્વ પહેલા મંદ પડે, અને મંદ પડે ને પછી તૂટી જાય. તો આ મંદ પડવાની પ્રક્રિયા ચાલે છે, પરંતુ એનાથી મિથ્યાત્વ તૂટ્યું એમ નહીં. તો એ સમયનો પુરુષાર્થમાં જ મિથ્યાત્વ તૂટશે. પણ પૂર્વમાં સંતતિ રૂપ ગોટો વાવ્યો હોય જમીનમાં, તો તમને તો જયારે ઉપર કલગી આવે ત્યારે દેખાય, પરંતુ એનો જે ક્રમિક વિકાસ છે એ તો ચાલતો જ હોય છે. ખ્યાલ આવ્યો કે એ રીતે આવે તો ક્રમિક વિકાસ છે, છતાં એક પર્યાય બીજા પર્યાયનું કારણ નહીં. કેમ કે તે પર્યાયનું બની શકે કે પૂર્વમાં તમારો મંદ હોય, મતલબ કે પુરુષાર્થ, અને બીજા જીવનો ઉગ્ર હોય. બની શકે કે આવા પછીના સમયમાં તમારો ઉગ્ર હોય કે તમે એનાથી આગળ વધી ગયા હો. શું જરૂરી નથી, પણ પૂર્વમાં જે ક્રમ હોય એ ભેદ ભંગ થતો નથી. એ પ્રમાણે દેશના લબ્ધિ, પ્રાયોગિક લબ્ધિ, કણ લબ્ધિ, ત્રિકરણ પદ્ધતિ, અને એના પછી આત્મનો જે અનુભવ થાય છે એ બધી પદ્ધતિઓ છે. એ કર્ણાનુયુગનો પણ વિષય છે થોડો ઘણો. સમજો આમાં કાંઈ સમજમાં ન આવે તો એમ સમજવું કે ભાઈ જે પણ કાંઈ આ થઈ રહ્યું છે એ બંધ છે, અને એ આત્માનું સ્વરૂપ નથી. તો એનો રસ તમારો જે છૂટી જાય સંબંધી અભિમાન, મહિમા, માન્યતા, એ તૂટી જાય, ઠંડી પડે, એ તમારો પેટનો પુરુષાર્થ છે. અને એ ભ્રમ તૂટી જાય શુદ્ધોપયોગમાં, એ તમારો સાચો પુરુષાર્થ છે, એ વ્યક્ત પુરુષાર્થ છે, એ અનુભૂતિ છે. આ રીતે બને છે ભાઈઓ. તો નીચલી દિશામાં કેટલાય જીવોને આ શું કરે કે ભાઈ જે લીટીમાં જે આવે ને પહેલા તો સ્થિતિ સમજાવી પડે છે, અને સ્થિતિ નહીં સમજાવીએ તો તમને આગળ ખ્યાલ નહીં આવે. નીચલી દશામાં, નીચલી દશા કોને કહેવાય અહીંયા? તો જેને સમ્યક દર્શન નથી એને કઈ દશા કહેવાય? પછી ત્યારે સમ્યક દ્રષ્ટિને નીચલી દશા કહી, અરિહંત ભગવાનની અપેક્ષાએ આ બધી નીચલી દશાઓ છે. નીચલી દશાઓ એટલે અપૂર્ણ દશાઓ છે. અને જેને આ દશાઓ જ નથી, સમ્યક દર્શન નથી, એને કઈ દશા કહેવાય? વિપરીત દશા. ખ્યાલ આવે કે નહીં? એને તો દશા જ નથી, એને તો ખરાબ દશા છે. ખ્યાલ આવે કે નહીં? આની તો એવી દશા છે કે ભલે નીચલી ભૂમિકામાં છે પણ એ વધતી ભૂમિકા છે, અને પેલાને તો હજુ ક્ષેત્રમાં જ નથી આવે. એની તો દશા જ ભૂંડી દશા છે, વિપરીત દિશા છે. એની દશા તો કે કહી શકાય કે એની ગણાય જ નહીં દશા. તો મિથ્યા દ્રષ્ટિની શું દશા છે? દુર્દશા. એ રીતે એક એક શબ્દનો અર્થ કરીએ તો આ રીતે આના અર્થો છે. નીચલી દશામાં કેટલાય જીવોને શુભ ઉપયોગ અને શુદ્ધ ઉપયોગનું યુક્તપણું હોય. નીચલી દશા એટલે સાધક દશા. સાધક દશામાં શુભ ઉપયોગ અને શુદ્ધ ઉપયોગનું શું હોય છે? યુક્તપણું સાથે હોય છે. સાથે હોય છે કે આગળ પાછળ હોય છે. એટલે તરત શુદ્ધ પરિણતિ લીધી એટલે શુદ્ધોપયોગના કાળમાં વ્યક્ત રાગ ના હોય પણ અવ્યક્ત રાગ હોય, એટલે સાથે. અવ્યક્ત રાગ ના હોય તો શું થઈ જાય નીતિનભાઈ? અર્હન થઈ જાય. અવ્યક્તપણે રાગ હોય છે એ વખતે, પણ વ્યક્ત રાગ નથી હોતો. અને પરિણતિ જયારે કામ કરતી હોય ત્યારે શુદ્ધોપયોગ ના હોય પરંતુ વ્યક્ત રાગ હોય. એટલે વ્યક્ત રાગ અને શુદ્ધ પરિણતિ બે સાથે હોય. કઈ દશામાં? નીચલી દશામાં, સાધક દશામાં. ઘણા પ્રશ્નો મટી જાય. જયારે આત્માને આહાર નથી તો મુનિરાજ આહાર લેવા શું કામ આવે છે? આ બધી નીચલી દશાની ભૂમિકા છે. એ વખતે શુદ્ધ પરિણતિ કામ કરે છે. આત્મા આહારી છે એનું વેદન છે. આહારનો રાગ આવ્યો છે એ ખ્યાલમાં છે, અને રાગ જે આત્માનો સ્વભાવ નથી એ ભાનમાં પણ છે. અને એ રીતે રાગને જાણતા, એ ગે રૂપે જાણતા જ્ઞાતૃત્વ રૂપ આત્માનો અનુભવ કરે છે. એટલા માટે પતલો રાગ છે તૂટતા વાર લાગતી નથી. આવી જાતિની મુનિરાજની બેલેન્સ સ્થિતિ હોય છે. જ્ઞાનીઓની સ્થિતિ, જ્ઞાનીઓ તો જ્ઞાનમાં જ રમે. એટલો રાગ બાકી છે એટલે વ્યવહાર કીધો. અને અજ્ઞાની જ્ઞાનમાં ક્યારે ના રમે, રાગમાં જ રમે. એટલે રાગ એનો નિશ્ચય છે. ખ્યાલ આવે કે નહીં? અજ્ઞાનીને તો રાગ નિશ્ચય માનીને કરે છે, અને જ્ઞાની ઉપચાર છે. જ્ઞાનીને આવવું પડે છે. જ્ઞાની એમાં આવવા માંગતો નથી, રહેવાતું નથી એટલે દેખાય છે. કેટલું અંતર છે! જ્ઞાનીને મંદિરમાં આવવું પડે છે. અજ્ઞાનીને મંદિરથી ધર્મ માનીને મંદિરમાં આવે છે.
અને એનાથી બી દ્રઢ કયો અજ્ઞાની કહેવાય, જેને ગાઢ વ્યવહારની ગાઢ અજ્ઞાની હોય ને, જે મતલબ કે તીવ્ર મિથ્યા દ્રષ્ટિ કહો કે એને કંઈક શબ્દ પણ છે, તો એવો મિથ્યા દ્રષ્ટિ તો ધર્મ માની નથી આવતો, કર્મ માટે આવે છે. નથી ખ્યાલ આવતો, નથી ખ્યાલ આવતો. એક ધર્મ માટે આવે છે અને એક કર્મ માટે આવે છે. એક મોક્ષ માટે આવે છે મંદિરમાં, એવા જીવો ઘણા હોય છે, અને એક સંસાર માટે આવે છે, એ કર્મ માટે આવે છે. કર્મનું ફળ છે ને જે બહાર તો એના માટે આવે છે કે નહીં મારું તો આ સારું થશે, મારું આ સારું થશે. એ તો મતલબ કે કેવી જાતિનું મિત્ર, એને તો કોઈ બી દેવ ચાલે, એનું કામ થવું જોઈએ. તમને લાગશે આ હું કથન નથી કરતો, આ સત્ય છે. એક ભાઈ મને મળેલા, મને કહે કે યાર આપણો જૈન ધર્મ કેવો છે, કાંઈ પણ મતલબ કે જો ઓલા ઈસુ ખ્રિસ્ત છે ને, ઈસાઈ લોકો કયા કહેવાય ને, ક્રિશ્ચિયન, એ લોકો તો જો ધર્મ કરવાની સાથે ધર્મની સાથે કન્ડિશનો આપે છે, મતલબ લાભ આપે છે કે લગ્ન પણ કરી આપે, પછી તમને વ્યવસ્થા બી આપે, પછી તમને નોકરી બી આપે, પછી ધન કમાઈ મતલબ બધી વ્યવસ્થા આપે. તો એ ધર્મ સારો કે આપણો ધર્મ સારો? બોલો, આવું મને પૂછ્યું કયો ધર્મ સારો? અને આપણા ધર્મમાં તો જે હોય એને કે છોડો છોડો છોડો, તો એને તો જ્યાં એને તો દેવ એવા મળવા જોઈએ કે એનું કામ થયું. બોલો એવું છે આ. એટલે એ છે મતલબ એને કયો મિથ્યા દ્રષ્ટિ, જેને કઠોર મિથ્યા દ્રષ્ટિ કહેવાય છે, કે એને કોઈ આત્મા સાથે સંબંધ નથી, એવું સ્વરૂપ છે ભાઈ. એવું આ તો નીચલી દશાનું ભાવ ભાષણ કરાવ્યું કે નીચલી દશા શું ને વિપરીત દશા શું, એની ચર્ચા છે. વાંચી લઈએ છીએ આ પ્રશ્ન, કાલે આનો વિશેષ ખુલાસો કરીશું. 4-5 પ્રશ્નો હજુ લેવા છે આના માધ્યમથી, પછી આપણે આગળના વિષય છે, આગળ વિષય છે શાસ્ત્રના માધ્યમથી કરીશું. હા, સાધક દશામાં શુદ્ધ પરિણતિની સાથે સહચર સુવ્યવહાર રહે છે. જીનાગમમાં તે બતાવવા પાછળનું મુખ્ય પ્રયોજન એટલું જ માત્ર છે, 1, 2 યા 3 ચોકડી કસાયના અભાવના કાળમાં વ્યક્ત વિતરાગતાની સાથે તે ભૂમિકાના યોગ્ય કસાયની મનતામાં હે રૂપથી વ્યવહારાત્મક રૂપ કેવા પરિણામ રહે છે, તે વિતરાગ ભૂમિકામાં એટલો જ રાગ રહી શકે તે ઉપચારનું જ્ઞાન કરાવવા અર્થે, તથા આટલો રાગ હજુ બાકી છે તે ટાળવાના પુરુષાર્થ અર્થે જીનાગમમાં નિશ્ચય મોક્ષ માર્ગની સાથે વ્યવહાર મોક્ષ માર્ગનું નિરૂપણ કરવામાં આવ્યું છે, જ્ઞાન કરવામાં આવ્યું છે. સામાન્ય શબ્દો છે, બહુ સરળ શબ્દો છે, ખ્યાલ આવ્યો હશે. રાગનું જ્ઞાન રાગને ટાળવા માટે હોય છે, ખાડાનું જ્ઞાન રસ્તામાં ખાડાથી બચવા માટે હોય છે, ખાડામાં પડવા માટે નહીં. હવે તો ખ્યાલ આવી ગયો હશે. આપણે દીકરાને ખાડાનું જ્ઞાન કરીએ, સમજો, કરાવીએ તો કે ભાઈ જો જે ખાડો છે તો ખાડામાં પડવા માટે કે ખાડામાં બચવા માટે? છતાં એવી સિચ્યુએશન આવી ગઈ કે પડવું જ પડે એવું છે, તો કેવી રીતે પડાય ધીરેથી, એનું ધ્યાન કરવા માટે આ જ વ્યવસ્થા અહીંયા જ છે. એ વ્યવસ્થા કાલને આની વિશેષ ચર્ચા કરીશું. હજુ 5-7 પ્રશ્ન આ વાતને પુષ્ટ કરવા વાળા છે, એની પણ ચર્ચા કરીશું. પછી આગળ આચાર્યનું સ્વરૂપની ચર્ચા કરીશું.